નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીમાં 19 નવી બસ આવતા રાજ્ય સરકારના પ્રધાન કૌશિક વેકરિયાએ તેનું લોકાર્પણ કર્યું અને લીલી ઝંડી આપી। ગુજરાત એસટી વિભાગ તરફથી અમરેલીમાં 19 નવી બસ આવી છે। શહેરમાં એસટી બસના આગેવાનો સાથે તેમણે મુસાફરી પણ કરી। ગુજરાત એસટી વિભાગ દ્વારા ખખડધજ એસટી બસ હવે દૂર કરી મુસાફરો માટે નવી સારી સુવિધા મળે તે માટે એસટી બસો ફાળવવામાં આવી રહી છે। અમરેલી જિલ્લામાં પહેલા 24 એસટી બસો ફાળવવામાં આવી અને વધુ હવે 19 એસટી બસ ફાળવવામાં આવી। રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આ 19 નવી એસટી બસનું લોકાર્પણ થયું, તેને લીલી ઝંડી આપવામાં આવી। સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મંત્રી કૌશિક વેકરિયા પ્રથમ નવી બસમાં મુસાફરી કરી શહેરમાં બસમાં બેસી આગેવાનો સાથે મુસાફરી કરતા જોવા મળ્યા। રાજ્ય સરકારનો પણ આભાર માન્યો। શું નામ છે? આજે કેટલી બસો ખુલ્લી મૂકવામાં આવી છે? બીટી પટેલ, વિભાગીય નિયામક એસટી અમરેલી। આજ રોજ માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે અમરેલી વિભાગને કુલ નવીન 19 બસો ફાળવવામાં આવેલ છે, જેમનું તેમના હાથે અમરેલી જિલ્લાના પબ્લિકમાં માટે લોકાર્પણ કરવામાં આવનાર છે। કેટલી બસોનું લોકાર્પણ? કુલ 19 બસોનું લોકાર્પણ છે। અગાઉ બસોનું લોકાર્પણ થયું? અગાઉ 24 બસો લોકાર્પણ કરવામાં આવેલ છે।